નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડિવાઇન વિદ્યા સંકુલ ખાતે મહીસાગર જિલ્લા કક્ષાની 70મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધા યોજાઈ। શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડિવાઇન વિદ્યા સંકુલ વીરપુર ખાતે મહીસાગર જિલ્લા કક્ષાની 70મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં મહીસાગર જિલ્લાના વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં યજમાન શાળા ડિવાઇન વિદ્યા સંકુલના વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરતા કુલ 82 મેડલ પોતાના નામે કર્યા હતા, જેમાં 26 ગોલ્ડ, 22 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। આ નોંધપાત્ર સિદ્ધિ સાથે શાળાએ સમગ્ર જિલ્લામાં રમતગમત ક્ષેત્રે ફરી એકવાર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। વિજેતા તમામ ખેલાડીઓને શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ, શાળાના સંચાલકો તથા શિક્ષક પરિવારે અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર। સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત 70મી અખિલ ભારતીય જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા આજ રોજ ડિવાઇન વિદ્યા સંકુલ ખાતે યોજવામાં આવી હતી અને આજે ટેકવોન્ડો સ્પર્ધામાં મહીસાગર જિલ્લાના ઘણા બધા વિદ્યાર્થીઓ, સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો। ડિવાઇન વિદ્યા સંકુલમાં આજે અમારા બાળકોએ ઘણા બધા મેડલો જીત પ્રાપ્ત કરી હતી। તેમાં 20 જેવા ગોલ્ડન મેડલ જીત્યા હતા, 20 જેટલા સિલ્વર અને બ્રાઉન્ઝ 20 જેટલા, એમ કુલ મળીને 60 જેટલા મેડલ અમારા શાળાના બાળકોએ જીત પ્રાપ્ત કરી છે। ટેકવોન્ડો સ્પર્ધા ડિવાઇન વિદ્યા સંકુલના બાળકો મહીસાગર જિલ્લામાં તો નામ રોશન કરી જ છે અને આગળ તે રાજ્ય લેવલ પર જાય અને ત્યાં અમારા